અમરેલી જિલ્લાના ધારી તાલુકાનો હીરાવા ગામ, આ ગામની પાસે ભાગોળે એક ડુંગર ઉપર આ 400 વર્ષ પૌરાણિક કિલ્લો આવેલો છે। આ કિલ્લાની હાલ દિવાલો જ હાલ જોવા મળી રહી છે। વાવાઝોડું તેમજ 400 વર્ષના સમયગાળા દરમિયાન આ કિલ્લો પડીને જમીનદોસ્ત થયો છે, પરંતુ હજુ કેટલીક દિવાલો હજુ પણ ચળકે છે। આ કિલ્લો મેવાસાના કિલ્લા તરીકે જ ઓળખાય છે। આ હીરાવા ગામ છે અહીંયા, અને મેવાસાના રાજ પરિવારના આધિપત્ય નીચે આવતું આ હીરાવા ગામ હતું। મેવાસા પાસે 3 કિલ્લા હતા, એમાં 2 કિલ્લા મેથાળીનો કિલ્લો અને આ હીરાવાનો કિલ્લો। આ હીરાવાનો કિલ્લો છે એ રાજ પરિવાર ઉપર જ્યારે કોઈ સંકટ હોય, મોટા રાજવીઓનું આક્રમણ હોય, ત્યારે રાજ પરિવારના સ્ત્રીઓ અને બાળકોના રક્ષણ મળે એટલા માટે આ હીરાવાનો કિલ્લો ગુપ્ત કિલ્લો હતો, જંગલની વચ્ચે બનાવવામાં આવેલો કિલ્લો હતો। અને મેથાળાનો કિલ્લો એ અમારા રેસિડેન્સીનો કિલ્લો હતો, અને મેવાસા એ વહીવટી ક્ષેત્રનું માધ્યમ હતું। મેવાસાથી અમારા ખારાપાટના ગામોનો વહીવટ થતો હતો, અને રહેણાંક અમારું મેથાળાના કિલ્લા ઉપર હતું। અને આ કિલ્લો એ તો અમારો યુદ્ધની આક્રમકતાથી બચવા માટેનો ગુપ્ત કિલ્લો હતો। અને આ કિલ્લામાં અમારા મેકડા એબુલ બાપુ જ્યારે બારવટે હતા ત્યારે આ કિલ્લે રોકાતા હતા। અને એબુલ બાપુનું બારવટું આમ તો ભાઈઓ હારેના ઘરના વાંધા હતા, પણ એણે સીધું આક્રમણ મરાઠાઓનું આધિપત્ય સૌરાષ્ટ્ર ઉપર વધતું હતું, ત્યારે મરાઠાઓ સામે એબુલ બાપુએ બારવટું શરૂ કર્યું હતું। અને એબુલ બાપુ જ્યારે આ મેવાસાના કિલ્લામાં હતા અહીંયા હીરાવા, ત્યારે ગાયકવાડની ફોજ કિલ્લા ફરતી આંટો વાઢી ગઈ। બાપુ અને 5-7 ગણ્યા ગાંઠ્યા જ માણસો હતા, રાજ પરિવાર તો બધો મેથાળા હતો। ત્યારે એબુલ બાપુ અહીંયા શહીદ થયા છે। એબુલ બાપુની હારે ગાયકવાડના સેનાપતિ જે હતા, એમણે એબુલ બાપુના પગમાં સોનાનો તોડો હતો, એ કાઢવા ગયા। એબુલ બાપુ પૂર્ણ રીતે ઘાયલ થયેલા હતા, એને એમ કે હવે એબુલ બાપુ શહીદ થઈ ગયા છે, એટલે તોડો કાઢતા હતા ત્યારે એબુલ બાપુએ ભાંગલ તરવારનું ઠૂઠું હાથમાં હતું એ માર્યું, અને ગાયકવાડના સેનાપતિ પણ અહીંયા શહીદ થયા। અહીંયા 2 પાળિયા છે આ કિલ્લાની છે, એક એબુલ બાપુ ખુમાણનો અને એક ગાયકવાડના સેનાપતિ હતા, મારા ખ્યાલથી લગભગ આહિર જ હતા, અને એ ધારી વિસ્તારમાંથી જ સૈનિક તરીકે, સેનાપતિ તરીકે ગાયકવાડે એમની નિમણૂક કરી હતી। એટલે આ કિલ્લો આના હવે તો ભગ્ન અવશેષો જ વધ્યા છે। રાજાઓની આ રાજાશાહીની ખતમ થઈ એની હારોહાર કિલ્લાઓ અને રાજ પરિવારો પણ ખતમ જ થતા જાય છે। કેટલા વર્ષ જૂનો અંદાજિત આ કિલ્લો છે? અંદાજિત મારા ખ્યાલથી આ 400 વર્ષ પુરાણો કિલ્લો છે। આ ગુપ્ત કિલ્લો હતો, આની ચારે બાજુ ગાઢ જંગલ હતું, દુર્ગમ કિલ્લો હતો। અહીંયા કોઈ સહજ રીતે આ કિલ્લા ઉપર આક્રમણ કરી ન શકે, અને રાજ પરિવારના જ સભ્યોને હાંચવવા માટેનો જ કિલ્લો હતો। જ્યારે બહારનું આક્રમણ આવવાનું હોય ત્યારે આ કિલ્લામાં આશ્રય લેતા હતા।